વડોદરામાં ખાડાને કારણે વધુ એક દંપતીનો જીવ જતા બચી શક્યો। જ્યાં જાંબુઆ પાસે મોપેડ પર જતું દંપતી ખાડામાં પછડાયું હતું અને રોડ પર પટકાતા પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રાહદારીઓએ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડ્યા હતા। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, શું હતી સમગ્ર ઘટના અને હાલ દંપતીની હાલત શું છે? બિલકુલ, હજુ સુધી આ દંપતીને હોસ્પિટલાઇઝ જ રાખવામાં આવ્યા છે। કારણ એટલું જ છે કે વડોદરા શહેરમાં ખાડોદરા નામ એટલા માટે જ આપવામાં આવ્યું છે કે વારંવાર જે રીતે ખાડાઓ પડી રહ્યા છે જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। થોડા સમય પહેલા એક યુવક સરદાર એસ્ટેટ નજીક જતો હતો। પાલિકાએ ખોદેલા ખાડાની આજુબાજુ બેરિકેડિંગ નહીં કરાતા તેમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું। હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેમના દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા આજે જે હાઈવે પરનો રસ્તો છે ત્યાં આગળ ખાડાઓના કારણે બાઇક સવાર જે દંપતી છે તેઓ રોડ પર પટકાયા હતા અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મોપેડ ચાલક આજે દંપતી છે તેઓ કોઈ કારણોસર બહાર જઈ રહ્યા હતા અને તે દરમિયાન રસ્તા પર આજે ખાડો દેખાતા તેઓનું બેલેન્સ બગડ્યું હતું અને જેના કારણે તેઓ પટકાયા હતા। નીચે બંને જે પતિ પત્ની છે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રાહદારીઓએ આજે દંપતી છે તેઓને હોસ્પિટલ પર ખસેડવા માટે મદદ કરી હતી, પરંતુ હાઈવે ઓથોરિટીને અગાઉ ટ્રાફિક વિભાગ દ્વારા પણ પત્ર લખી કડક સૂચના આપવામાં આવી હતી કે હાઈવે પર પડેલા ખાડાઓનું વહેલી તકે પુરાણ કરવામાં આવે। જો કોઈ પણ પ્રકારના અકસ્માત થશે અથવા તો કોઈનો જીવ જશે તો તેના માટે હાઈવે ઓથોરિટી જવાબદાર રહેશે। આ પ્રકારના કડક પગલાં ભરવાની ચીમકી આપી હોવા છતાં જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેઓ જાડી ચામડીના બની ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં પ્રવેશતા દુમાળથી જાંબુઆ બ્રિજ સુધી ઠેર ઠેર હાઈવે પર ખાડાઓનું રાજ છે ને જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાની સાથે સાથે આ પ્રકારે અકસ્માતની સમસ્યાઓ પણ વધી રહી છે। આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ ખાડાને કારણે આ દંપતીનો જીવ માંડ બચી શક્યો। અચાનક જ આ ખાડો આવ્યો અને તેમનું બેલેન્સ બગડતા તેઓ રસ્તા પર પટકાયા।